એટલે ને થશે ને વાસળીને કાલે પકડી લેતા ડૂડું નીકળાયેલો એને આ બધા ઘા કલાક બંને સાઈડે. આ છે મિત્રો મુકેશભાઈનું ઘર ના. એમ એક વસ્તુ ખરું કે જારી જો મુકેશભાઈને લગાવેલો તો મુકેશભાઈને બી ગાય જાતે, પણ મતલબમાં દીપડા બહુ મોટો પા. આ ઘર છે, ઘરથી અહીંથી આ રીતના અહીંથી ગયેલો છે. આગળ બતાવો પાંજરું મૂક્યું છે આગળ. અમે આ મુકેશભાઈ જારી જો નહીં લગાવેલી હતો તો મને લાગે એની વાસળીને બી નુકસાન થતા. લાગે 8 તારીખે રાતના છે ને આવેલો, અહીંયા સુધી આવેલો, આટલે સુધી આટલે કેથી પણ મતલબ અંદર એને જવાયેલું ને. અહીંયા મુકેશભાઈની ગાય છે આ બધી. આ ઘરને ગોર ફરતે ફરેલો ઓથી જ આમદેલો ને. ખેડૂતો માટે ખેતી કરવું મુશ્કેલ છે ભાઈ. દીપડો ભૂનકા હા ઓ આથી જ આમદેલો. પંજાના નિશાન જોઈને આપણે મિત્રો બીક લાગે. આ પંજાના નિશાન કેટલા મોટા છે આજે. અહીંયા ઘર છે તો આ રસ્તેથી આ વાડીમાંથી આવેલા. આ રસ્તે વાડીએ મતલબ આવેલો. આગળ બતાવો તમને પંજાની સાઈઝ બતાવો મિત્ર. આજો કેટલી મોટી સાઈઝ, આટલી મોટી સાઈઝ છે આટલી. હા મુકેશભાઈ એ જે જામને લો ઘરના આટલા નજીકથી આ રીતના અહીંયા રસોડા મુકેશભાઈનું. હે આજે જામને લો આજે અહીંયાથી મિત્રો આ મુકેશભાઈનું રસોડાનો. અહીંયા મુકેશભાઈને બી કાલે ખબર તો પડી. બસ અહીંથી આમ રહીને આમ બાજુમાં વિનોદભાઈનું ઘર છે, ત્યાં તમને બતાવું મેં. અહીંથી આ રસ્તે ગયેલો, અહીંયા પગલા છે પણ પછી બતાવું તારી જગ્યાએ. ને અહીંથી આ વિનોદભાઈનું ઘર આ રસ્તેથી અહીંથી બાજુમાંથી જ ગયેલો. આ ઘરને કેટલે નજીકથી ગયેલો જો વિચાર કરો. હવે આ દીપડા છે ને દિવસે ગામ વિસ્તારમાં વધારે આવતા. ચાલો અહીંથી આ વિનોદભાઈનું ઘર અહીંથી, અને પાછાડી બાજુમાં ત્યાં ગાયનું છે, બતાવું તમને. અહીંયાથી આ વિનોદભાઈની ગાય સારી. અહીંયા જો પગલાના પંજા બતાવું તમે વિચાર કર. પણ વિનોદભાઈ આ જારી કાઢી નાખેલી એટલે કાલે રાતના આવી ગયો. બાકી જારી લગાવેલી હોતે તો કદાચ વાંધો નહીં આવતે. વાસળીને પંજામાં લે પણ તમને દેખાડું મેં. અહીંયા પંજા છે બહુ મોટા. ના ત્યાંથી ના એજી જામને લો એ જારી ના મારે એટલે જાર જો વીતે ને તો અંદર ના જતો. આ પંજાના નિશાન ખાલી તમે જોવા કેટલા મોટા છે. વાળાને ફોન કર્યો ઓ તાણું જ પંચો એ બી અહીંયા આવેલો જ. આ જારીને લેતો અહીંથી જાય રહેલો. આ બસ બી આવેલો તો હે અંદર ભરાઈ ગયેલો. અમાગે તો અંદર ભરાઈ ગયેલો. ઈ જારી કાલ તું ગાંડા ખોલી કાઢ લીધે. આ પાંજરું મૂક્યું છે, હવે મૂકવાનું બાકી છે. મુખ્ય પછી છે ફોરેસ્ટ વાળા પડે કે નહીં પડે. આગળ બી વિનોદભાઈ એક વખત અહીંયા આવેલો દીપડો, પણ ત્યારે તો ના તે પછી નામ નેલો ને. હા ત્યારે વાસળી અહીંથી એક લઈ ગયેલા. આ વખતે વાસળી બચી ગઈ. આ રસ્તેથી ખનકી છે મિત્રો. આ બધું મેદાન જ છે એટલે એના કારણે એ પગમાંથી નીકળી ગયો લાગે. મુકેશભાઈ કે એના કરતાં વધારે મોટા પંજાસ આપણે જોઈએ. આ બધા એકાંત વિસ્તાર છે. ઓ જો જીત ગયેલો એટલે મેં ત્યાં એ દેખાવ મેં તાકાત હતો પાંજરા. હે જરા કહી દે. હા હુમલો જ્યાં કરેલો ત્યાં જ આવે જાણે. એ વાત સાચી તું. આ પંજાની સાઈઝ બતાવવાનો મિત્ર મને પણ બીક લાગે કે કેટલો મોટો હોય. હાજો ને બહુ મોટી સાઈઝ મુકેશભાઈ. ઓય એ આવે તો હાચવીને કાંઈ હથિયાર લઈને ને ગુના આવીને જનારા. જે હો નીકળી ગયેલું પછી એ જે પછી હો નીકળી ગયેલો. હા પેલા હા ગૌશાળા વાળા ખરા ને. બહુ મોટો સાઈઝ ને તાપા બી બીક લાગે યાર. બહુ મોટો મુકેશભાઈ. એ પા આજે રહીને આ થવેલો પા પછી ના દેખાય. ઓય તો પાકાને એટલે થઈ જાય રનલો. મિત્રો સાચી વાત કરો તો જંગલ વિસ્તારમાં જંગલ રહ્યા જ નહીં. એટલે તો ગામ વિસ્તારમાં એવાનો ખોરાક મળે, રહેવાની જગ્યા મળે એટલા. બાકી મારો વિસ્તાર છે કે જંગલ વિસ્તારમાંથી આવા બધા ઝાડ કટિંગ થઈ ગયા. હવે ગામમાં જે વિસ્તારમાં જે ખેતી કરવું અને ખેડૂતને બહુ જોખમ.
કે આવી પરિસ્થિતિ મેં પણ પોતે કાલે વાડીમાં ગયા તો બીતો ભય થઈ ગયો કે 2 દિવસ આગળ એક દીપડાનું બચ્ચું દેખાય ને આજે તેને 1 દિવસ પછી પાછો આ મુકેશભાઈ આવવાના હતા વાડીમાં બચ્ચું પકડાયું. આગળ તમને વાસળી બતાવું કેવી પકડેલી છે. વાસળી કેટલા થાય અમને વાસળી દુઃખ કાઢતા વાસળી છે ને મિત્ર બતાવો તમને. હવે એને પંજો મારેલો કે મોડું પકડેલું મને નહીં ખબર. આજે તો હારક વિનોદભાઈ આવી રહી એટલે ને થશે ને વાસળીને કાલે પકડી લીધા અને ડૂડું નીકળાયેલો એને આ બધા ઘા કલાક બંને સાઈડથી આ બસથી પણ છે જો. એટલે ગાય જઈને તો સાવધાન રહેજો. આ વિનોદભાઈ અને મુકેશભાઈ જાર લગાવી જાર લગાવી મૂકજો ને તો દીપડો ગમે ત્યારે આવે તો આપણે ભાઈ આપણે પશુનું નુકસાન કરી જાય. આવી રહી એટલે મિત્રો બાકી જે ડોડું બાંધેલું ને તે પણ તોડી નાખેલું. વિચાર કે એમાં કેટલી તાકાત. અહીંયા બાંધેલું તો આજ જગ્યા પર જ બાંધેલા ખાલી આખા તોડી લાગેલા. હવે આટલું ખાલી બાકી રહેલું. વિચાર કરો કે વિનોદભાઈ નહીં આવતા વાસળી જાય. આટલું ખાલી બાકી રહેલું એની તાકાત કેટલી ખરેખર. તો ખેંચી લઈ જાય તો છે ને 5 મિનિટમાં તો કાં જાય તો ખબર બી ના પડતે. ગેમ આવ્યો વિડીયો આપણે ધ્યાન કરવાનું બાકી રહી ગયેલો પણ આ પણ દીપડાના જ પંજાના નિશાન સાજો. આ સાઈડ પરથી આવેલો ને અહીંયા મિત્રો સાહેબ મારી જ વાડી છે. હવે મેં પણ વિચાર કર્યો કે દરરોજના ગમે ત્યારે મારે અહીંયા આવવાનું થાય. રોજ આપણે બતાવું તમને મેં. આ જો આ રીતના જે દિવસે મુકેશભાઈ નહોતા ગયેલા ને અહીંયા બી પંજાના નિશાન કેટલા મોટા સાજો તમે. આ રીતના અહીંથી આમ ગયેલા આમ. તો મિત્રો વિડીયો ધ્યાન કરવાનું રહી ગયેલું તો આ વાડીમાં તો મેં ગમે ત્યારે એકલો જ આવું, ગમે ત્યારે ફરું, રાતના દિવસના ગમે ત્યારે ફરું. પણ આજે મેં જરા અહીંયા આ વાડીમાં બી જોયા ને ત્યારે મારે બી એકલો આ બાજુ આવવાનું થાય તો મારે વિચાર કરવા પડે. કારણ કે કાંઈ તો હથિયાર લઈને આવવું પડે કાં તો એકલાએ આવવાનું નહીં. મેં કે આ બધી વાડી છે ને એકદમ ત્યાં છેલ્લે સુધી આ બાજુ કોઈ ઘેર મળે ને એકદમ છેલ્લે નાકા સુધી. અને મેં આજે જ એ જ દિવસે ત્યાં બી દીપડા ગયેલો ને આ રસ્તે જ ગયેલા. એટલે તમે પણ મિત્રો ખેતરમાં ફરે થોડુંક ધ્યાન રાખજો. કેમ કે એકાએક આપણે બાજુ એવું કંઈ એણે હુમલો કર્યો, કોઈને નુકસાન કર્યું નહીં મળે. વિડીયો બનાવી કોઈને ડરાવવાનો કે કંઈ પેલું કરવાનો મારો ઈરાદો નહીં મળે. પણ થોડી સાવધાની રાખો ને એકાંત વિસ્તારમાં હોય એ વિસ્તારમાં ખાસ ફરતો રહે. સૌને જય જવાન. હવે પાંજરો મૂક્યું છે, પડે કે નહીં પડે તેની ખબર જોઈએ આજની નાઇટ. આવતીકાલે ખબર પડે. સૌને જય જવાન જય કિસાન. લખો પણ એક વસ્તુ ખરું અહીંથી એકદમ આગળ આમ આપણે જાય ને તો વિનોદભાઈનું ઘર મુકેશભાઈનું ઘર આવે. આ દીપડાના આ વિસ્તારમાં તમામ માહિતી છે ને જોતો જાય જાણતો જાય ને પછી જ આ વિસ્તારમાં ફરાજો. અહીંયા બી એટલે આ સાઈડ અહીંથી આવેલા જો આ બાજુ થયા ને ડાયરેક્ટ મુકેશભાઈઓને ત્યાં સુધી જ કેવી રીતના ગયો. આ વિસ્તારમાં બધી જ માહિતી આ દીપડા પાસેલી. આ તો મેં તો આ વાડીમાં હતા આપણે મેં તો ગમે ત્યારે આવવાનું થાય. પણ આ એક જૂનું પુરાણું ઘર છે એમાં આવીને બેસી બી રહેતો હોય તો નહીં ખબર પડે. હું તો ગમે ત્યારે પાછો ફરતો રહે. અમારે બી હાચવીને રહેવું પડે એવું લાગે. આ જો આ તો કૂતરાનું નિશાન, આ તો પગલા કૂતરાના છે પણ આ હાલ આના જ નિશાન છે. ચલો વિડીયો મિત્રો પૂરો.